નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્યામ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। ભારતની અંદર આવેલી રામસર સાઇટની આજે ચર્ચા કરવાની છે। વર્ષ 2025ની સરખામણીએ જો વાત કરવામાં આવે તો ભારતમાં કુલ 94 જેટલી રામસર સાઇટ આવેલી છે। વર્તમાનમાં બિહારની અંદર આવેલા ગોગાબિલ તળાવને ભારતની 94મી રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે। વાત કરીએ કે સ્થાન ક્યાં છે, તો ભારતનું સ્થાન એશિયાની અંદર રામસર સાઇટની જગ્યાની અંદર એટલે કે રામસરની સંખ્યામાં પ્રથમ નંબરે છે। અને જો વિશ્વમાં વાત કરવામાં આવે તો વિશ્વમાં ભારત જે છે એ ત્રીજા સ્થાને છે। વિશ્વની અંદર યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ જે છે એ વિશ્વમાં રામસર સાઇટની દ્રષ્ટિએ પ્રથમ નંબરે છે। ભારતની અંદર જો વાત કરવામાં આવે તો ભારતની અંદર તમિલનાડુ રાજ્ય એ પ્રથમ ક્રમે છે અને ઉત્તર પ્રદેશ રાજ્ય જે છે બીજા ક્રમે છે, જ્યારે બિહાર જે છે એ રામસર સાઇટની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને છે। વાત કરીએ ગુજરાતની તો ગુજરાતની અંદર કુલ 4 જેટલી રામસર સાઇટ આવેલી છે, જેમાંની પહેલી જે છે એ નળ સરોવર છે, જે અમદાવાદ અને સુરેન્દ્રનગરની અંદર આવેલી છે। ભારતની અંદર આવેલી અન્ય રામસર સાઇટની વાત કરવામાં આવે તો એક ખીજડીયા પક્ષી અભયારણ્ય જે જામનગરની અંદર આવેલું છે, બીજું વઢવાણા તળાવ જે વડોદરાની અંદર આવેલું છે અને ત્રીજું થોડ પક્ષી અભયારણ્ય જે મહેસાણાની અંદર આવેલું છે। વર્ષની વાત કરીએ તો નળ સરોવર જે છે એ વર્ષ 2012ની અંદર અને બાકીના ત્રણ જે છે વર્ષ 2021ની અંદર રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલા છે। વાત કરીએ આ રામસર સાઇટ શું છે, તો ઈરાનની અંદર આવેલું એક રામસર નામનું શહેર છે અને ત્યાં એક સંમેલન મળ્યું વર્ષ 1971ની 2 ફેબ્રુઆરીએ। આ સંમેલનની અંદર નક્કી કરવામાં આવ્યું કે વિશ્વની અંદર એવા જેટલા સ્થળો છે કે જેમાં પાણી જે છે એ કોઈ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં 24 કલાકમાં એક વખત આવતું હોય અને પછી જે છે એ પાછું ન આવતું હોય, આવો વિસ્તાર તમે જુઓ તો એક કાદવ કીચડવાળો વિસ્તાર તમને દેખાય। તો આવા વિસ્તાર જે છે એ મોટા ભાગે વિદેશી પક્ષીઓના રહેઠાણ તરીકે જે છે પ્રખ્યાત હોય છે। વિદેશી પક્ષીઓ આ વિસ્તારની અંદર અમુક ચોક્કસ સમય માટે એના પ્રજનન કાળ દરમિયાન આવે અને ફરીથી પાછા એ પોતાના દેશમાં જતા રહેતા હોય। તો આવા સ્થળો જે છે એને આર્દ્રભૂમિ તરીકે અથવા તો વેટલેન્ડ સાઇટ તરીકે જાહેર કરવામાં આવે અને તેનું સંરક્ષણ કરવામાં આવે, જેનાથી એ વિસ્તારની અંદર પ્રવાસન વિકસે અને સાથે સાથે જે પક્ષીઓ છે એમનું આવાગમન વધે। આ જે સ્થળ જાહેર કરવામાં આવ્યા તે રામસર બેઠકના આધારે જાહેર કરવામાં આવેલા હોવાથી આ સ્થળોને રામસર શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આ સંમેલન 2 તારીખે મળ્યું હોવાથી આંતરરાષ્ટ્રીય રામસર દિવસ અથવા તો વેટલેન્ડ દિવસ અથવા તો આર્દ્રભૂમિ દિવસ તરીકે જો પૂછે તો 2 ફેબ્રુઆરીને આર્દ્રભૂમિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે। થેન્ક યુ।